હત્યાનો આરોપી અમદાવાદથી ઝડપાયો। સુરતમાં થયેલી હત્યાના આરોપી અમદાવાદમાં ઝડપાયો। કાગડાપીઠ પોલીસે ગીતા મંદિર વિસ્તારમાંથી હત્યાના આરોપીની કરી ધરપકડ। અગાઉ સુરત માંડવી પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો હત્યાનો ગુનો। આરોપી દાહોદથી સુરતની એસટી લાઇનમાં ડ્રાઈવર તરીકે બજાવતો હતો ફરજ। દિનેશભાઈ ડામોરની પૂછતાછમાં પોતાની પત્નીની હત્યા કર્યો હોવાનો થયો ખુલાસો। પત્ની સાથે મનભેદ હોવાથી અને ભોજનમાં અમુક દુર્ગંધ આવવાથી થયો હતો ઝઘડો ઉગ્ર થતાં દુપટ્ટાનો ઉપયોગ કરી આરોપી પતિએ પત્નીની કરી હતી હત્યા। કાગડાપીઠ પોલીસે આરોપીની ધરપકડ કરી આરોપીને માંડવી પોલીસ સ્ટેશનને હવાલે કર્યો। ગઈકાલના રોજ કાગડાપીઠ પોલીસ સ્ટેશનના સ્ટાફને એવી બાતમી મળેલ હતી કે સુરત ગ્રામ્ય જિલ્લાના જે માંડવી તાલુકાના માંડવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક વ્યક્તિએ પોતાના પત્નીને મારી નાખીને ભાગી ગયેલ છે। તે હત્યા કરનાર વ્યક્તિ અહીં કાગડાપીઠ વિસ્તારમાં ગીતા મંદિર પાસે આવેલ છે તેવી બાતમી મળી। તાત્કાલિક કાગડાપીઠ પોલીસની ટીમે બાતમીના આધારે કાર્યવાહી કરીને આ કામના વ્યક્તિ દિનેશભાઈ વેલજીભાઈ ડામોરને હસ્તગત કરેલ હતા અને ત્યારબાદ તેમની પૂછપરછ કરતા જાણ થઈ કે આ દિનેશભાઈ વેલજીભાઈ ડામોર જેઓ નોકરી એસટી ડ્રાઈવર તરીકે કરે છે તેઓએ આજથી 5-6 દિવસ પહેલાં ઘર કંકાસ અને પોતાના અંગત પ્રશ્નોને લીધે પોતાના પત્ની સાથે ઝઘડો થયેલ હતો અને આજથી 5-6 દિવસ પહેલાં પોતાના પત્નીને સાંજના સમયે સાડીનો ઉપયોગ કરીને ગળો ટૂંકો આપીને તેઓનું હત્યા કરેલું છે। ત્યારબાદ તેઓએ તાત્કાલિક પત્નીની ઉપર કાપડ ઓઢાડીને પોતાનો જે રૂમ હતો તેને લોક મારીને ત્યાંથી ભાગી છૂટેલ હતા। આ તપાસ કરીને તાત્કાલિક માંડવી પોલીસને જાણ કરેલ, જેમાં માંડવી પોલીસે આ અનુસંધાને ગુનો દાખલ કરેલ હતો, જેમાં BNSની કલમ 103 મુજબ ગુનો દાખલ કરીને આ જે આરોપી પકડેલ છે તેઓને કાગડાપીઠ પોલીસે માંડવી પોલીસને આપેલ છે। તે અમદાવાદ વિભાગમાં કામગીરી ન કરતા હતા, પરંતુ અન્ય રૂટ ઉપર કામગીરી કરતા હતા, પરંતુ જે સ્થાનિક બાતમી મળેલ હતી જે અનુસંધાને તેઓને કાગડાપીઠ પોસ્ટે ખાતેથી વિસ્તારમાંથી એસટી ગીતા મંદિર પાસેથી પકડેલ હતા। હાલ કાગડાપીઠ પોલીસે આ આરોપીને માંડવી પોલીસને સુપ્રત કરેલ છે અને માંડવી પોલીસ આજે ત્યાં જે મર્ડરનો ગુનો દાખલ થયેલ છે તેની તપાસના અનુસંધાને તે આજે પતિ છે તેઓને એરેસ્ટ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। આ અગાઉ આનો કોઈ ગુનાહિત ઇતિહાસ હોય તેવું જાણવા મળેલ નથી। તેઓનો અંગત વાદ વિવાદ ઘણા સમયથી રહેતા હતા અને એક દિવસ આજથી 5-6 દિવસ પહેલા જ્યારે પત્નીને પોતાના વતન જે મહીસાગરના છે મૂળ, તેઓને વતનમાં જવા માટે વારંવાર પોતાના પતિને કહેતા હતા, પણ પોતાના પતિ સાથે કોઈને કોઈ કારણસર ઝઘડો થતો હતો અને એ દિવસે સાંજે તેઓને જ્યારે પતિ જમવા બેઠા હતા ત્યારે તેઓને એવું લાગ્યું કે અંદર ખાવામાં કંઈ મળાઈ દીધું હોય કે એ પ્રકારની સ્મેલ આવી। તે મુદ્દા ઉપર તેઓ બંને વચ્ચે ઝઘડો થયેલો હતો અને તાત્કાલિક